ફરિયાદીશીને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં જુદી જુદી ફેક પ્રોફાઇલ બનાવવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સેલ ગુનાની પૂર્ણ હકીકતમાં એવી રીતની છે કે ફરિયાદીશ્રીના ગામના આરોપીના પંચદેવ સોસાયટી આંબા તલાવડી કતારગામ ખાતે આવેલ પોઝિટિવ ક્લાસીસમાં ટ્યુશન કરવા માટે જતા હતા. ત્યાંથી આરોપીનાઓ ફરિયાદીશ્રીને ઓળખતા હતા. ત્યારબાદ ફરિયાદીશ્રીની સન 2023માં ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનતા બાબતે તેઓએ સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હતી અને ત્યારબાદ ગઈ તારીખ 26/5/2025 ગુનો દાખલ થયેલ. ત્યાં સુધી આ કામના આરોપી ભાવેશ વસોયાનાઓ ઇન્સ્ટાગ્રામ ઉપર ફરિયાદીશીના નામથી અલગ અલગ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તથા વોટ્સએપ વર્ચ્યુઅલ નંબર ઉપરથી ફરિયાદીશીને મેસેજ કરી તેમજ ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ ફોટોમાં ફરિયાદીશીના જૂના ફોટોગ્રાફ મૂકી તથા વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદીશ્રી તથા તેના પરિવારના સભ્યોને એડ કરી તેમાંથી ફરિયાદીશ્રીના સંબંધોને મેસેજ કરી તેના પ્રોફાઇલમાં ફરિયાદીશ્રીના ફોટોગ્રાફ તથા મોર્ફ કરેલા અશ્લીલ ફોટોગ્રાફ મૂકી ફરિયાદીશ્રીને તથા તેના પરિવારને માનસિક રીતે હેરાન પરેશાન કરતા ફરિયાદીશ્રીએ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપતા જરૂરી ટેકનિકલ વર્કઆઉટ કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 356(2) તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008ની કલમ ઢક-સી 67 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સર મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સાયબર સેલ વિશાખા જૈન નાઓએ આપેલ સૂચના મુજબ મધ્યપ્રદેશ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઇમ SE ડેનિયલ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NR પટેલ નાઓએ સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત ડાયરેક્ટર અજમલ જાદવની સાથે. બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશીપ પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે. કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે. આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે. અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે. એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં કમિશનરે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે.